ડિલિવરી આવવાની હોય તો ઘરમાં દિયાબત્તી બંધ કરી દેવાની કે મારી ચાલુ રાખવાની ભલે અને મારી ક્યાં સુધી અમારે અહીંયા સાનિધ્યમાં નહીં આવવાનું? ઘરમાં ડિલિવરી હોય તો ક્યાં સુધી નહીં આવવાનું? પણ કાલ ઉઠીને દેવના ઘેર જતા રહે, બરાબર? આજે એમની વસ્તુમાં ખાલી દીકરીઓ જ હોય તો પછી એ મા બાપ ભગવાનના ઘેર જતા રહે તો એ દેવનું શું થાય? ભલે રામ છૂટકના દાડા, ભલે છૂટક હોય, કોઈ ખાટલો હોય, કોઈ મરી ગયું હોય, તો બધાને આવો પ્રશ્ન થાય છે કે માતાજી અમારા ઘરમાં થાય એવું નહીં તો દીવાબત્તી કરાય જ નહીં. હું માતા એવું કહું છું, જો તમે તમારા ઘરમાં 4 રૂમ છે અને રસોડું અલગ રૂમમાં હોય અને તમારા ઘરમાં કોઈને થાય એવું ના હોય એ ભાઈ 5 દાડા પાડવાનું હોય તો માતા એવું કહું છું ખાલી રસોડાનો રૂમ, તમારી માતાના અવર જવર નો રસ્તો ખાલી પવિત્રતા રાખશો ને તો માતા એવું કહું છું તમારા ઘરમાંથી લક્ષ્મી નહીં જાય. હું મેળવી આવું. હા ભાઈ, ખાટલો કોઈ દેવનો નહીં નડતો. મને મેરડીને કોઈ દીકરી એવા સમયગાળા યાદ કરે અને હું હોસ્પિટલ જતા પહેલા એમ તો મને મેરડી લભડશે જ પડે તો મેરા આવે ભાઈ, મેરા આવે. એ દીકરી કદાચ પણ બહુચર ન માનતી હોય અને એ દીકરી એવું કે હે માં બહુચર સોલંકી પેઢીની માતા, માં હવે તો તું હારે ચડ, ડોક્ટરો થાકી ગયા, એ દાડ કદાચ એ ખાટલે આવતા પહેલા હું ઊભી થઈ જાઉં તો મને અભડશેટ પડે છે તો કેવું લાગે? હું માતા સીધી ભાવ હોય ને તો ગમે તેવું મેલું હોય તો હું બહુચર માતા પહોંચી જાઉં. પણ એ ખાટલે તમારા ઘરમાં હોય તો 1.5 મહિનો દીવાબત્તીનો જો ભાવ હોય તમારો ચોખ્ખો કે તમને દીવાબત્તી કર્યા વગર નહીં ચાલતું, તો મારી વસ્તીના ઘેર ખાટલો હતો ને તોય મારા અખંડ દીવા ચાલુ રહ્યા છે. હોય પણ કાલ ઉઠીને દેવના ઘેર જતા રહે, બરાબર? આજે એમની વસ્તુમાં ખાલી દીકરીઓ જ હોય તો પછી એ મા બાપ ભગવાનના ઘેર જતા રહે તો એ દેવનું શું થાય? ભલે રામ. બીજો પ્રશ્ન એમાં કે એ દેવનું શું થાય અને એ પ્રોપર્ટીનું શું થાય? એનું આપણે કોઈ લેવું ખાવું નહીં માં. ભલે કોઈને 2 દીકરીઓ હોય કે કોઈને કોઈ વસ્તી જ ના હોય, લગ્ન કર્યા પણ કોઈ વસ્તી નહીં, એવો પૂર્વજ કે એની કોઈ 2 દીકરીઓ જન્મેલી હોય, ખાલી 2 હોય, દાખલો હાલ, એવો કોઈ પૂર્વજ ભગવાનના ઘેર જતો રહે તો એ એની જે લાગતી વરગતી માતાઓ હોય એ ક્યાં જાય? એ પ્રશ્ન. ભલે તો જે નખો જે ઉછેર નખો જીવ જે પૂર્વજનું જેનો વંશ વેલો જતો રહ્યો એના ઘેર જે તે માતાઓ બેહાડેલી હોય એ માતાઓ એની દીકરીઓ પાછળ જાય. મેળવી આવું પેલા જાય એમના કાકા કુટુંબ લોહીએ લાગતું હોય એના ઘેર ઓટા મારે, એના ઘેર તકલીફો નાખે, એના ઘેર દુઃખ નાખે, પણ કાકા કુટુંબ વાળા કોઈ વ્યવહાર સમજે નહીં, એના વારણ કારણ કરે ને એની વિધિઓ કરાવીને એના બંધ કરાવવાનો પ્રયાસ કરે તો એ માતાઓ નોંધારી થયેલી હોય, સિકોતર હોય, ઝોપડી હોય, ક્ષતિ હોય, એ કુવાસીઓ પાછળ જાય. જો તમારી પેઢી પેલા દરેક જોડતા, દરેક વડીલો જોડતા, હું કોઈ ભેદભાવ શીખવાડતી નહીં, પણ જે સત્ય છે ને એ સત્ય મારો ભગવાન મને બોલાવે છે. પેલા કોઈના ઘેર દીકરો ના હોય, ખાલી 2 દીકરીઓ હોય ને એના ઘેર એની એક કુવાસી કોઈ નતું લાવતું કે એના ભાઈ નહીં જોડાશે, જોડતા હશે અત્યારે કઈક ચમ એ વડીલોને બીક હતી કે આનો વંશ વેલો નહીં, ખાલી દીકરીઓ છે. જો કદાચ આ દીકરી આપણા ઘરમાં આવશે અને મારા દીકરાએ જો એની સાસરીનો એ દીકરીની પિયરનો જે તે લાગતો વરગતો મિલકતનો હક રાખવાની લાલચ ખાલી રાખશે ને તે માતાઓ બધી મારી પીઢી બરબાદ કરશે. હું મેળવી આવું ખબર છે ને, બધા જોડે પણ તમને નડે છે તો શું? કોઈ ઉછેર્યું લખોદ્યું નહીં નડતું, તમને તમારો સ્વાર્થ નડે છે સાબિત થાય. તમને એ મોમાના ઘરનું ઉછેર્યું, તમને મોમાન કોઈ વસ્તી નહીં એટલે ભોળિયાનો લોભ થયો, લાલચ થઈ કે લાય મોમાનું કોઈ નથી, અત્યાર સુધી મોમાન મેં હાચવ્યા એટલે આ મિલકત બધી મારી. એ સ્વાર્થથી કદાચ મોમાની સેવા કરી હોય ને તે સ્વાર્થ નડે. હું મેળવી આવું.